હાય ડાયસ, આપનું સ્વાગત છે અમારા ચેનલ પર પાછા આવવા બદલ. થેન્ક યુ શારા બાય સેન્ટ્રિસિટી, આપનો વેલ્થ પાર્ટનર. મારું નામ અનુજ છે અને આજે મારી સાથે છે શ્રી વિનાયક, પ્રોડક્ટ હેડ સેન્ટ્રિસિટી. અને આજનો ચર્ચાનો વિષય છે અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ, અથવા જેને આપણે કહીએ છીએ અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ. એક રોકાણકાર માટે એ કયા પેરામીટર્સ છે જે તે કોઈ એ ફંડમાં રોકાણ કરતા પહેલા જુએ છે. અને સૌથી પહેલાં આ વિડીયોમાં આપણે એ જ જોઈશું કે જ્યારે પણ આપણે કોઈ રોકાણકાર પાસે જઈએ છીએ ત્યારે એ કયા મુદ્દા છે, કયા પેરામીટર્સ છે અથવા કઈ ડેફિનેશન છે, એક્ઝેક્ટલી આપણને રોકાણકારોને શું જણાવવું છે, એ બધું ઓલ એનઆઈએસ સાથે સંબંધિત તમામ મુદ્દાઓ આ વિડીયોમાં આપણે બધું કવર કરીશું. શરૂઆત એફની વ્યાખ્યાથી કરીશું. તેના ફાયદા શું છે, તેના એડવાન્ટેજીસ શું છે, તેનો પીએમએસ અને મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે તુલનાત્મક અભ્યાસ પર કરીશું. અને છેલ્લે આપણે એ પણ જોઈશું કે એક આદર્શ એઆઈએફ કેવો હોય છે અને તેમાં કયા પ્રકારના પોર્ટફોલિયો હોય છે, અને અંતે તેના ટેક્સેશન વિશે પણ ચર્ચા કરીશું. તો સ્વાગત છે સર, સેન્ટ્રલ શાળામાં આપનું સ્વાગત છે. તો પહેલો પ્રશ્ન એ છે કે ખૂબ જ સરળ શબ્દોમાં તમે જણાવો કે એક રોકાણકારને એઆઈએફ શું છે એ કેવી રીતે સમજાવશો જેથી તેને આખું એઆઈએફ સમજાઈ જાય. એકદમ ટૂંકમાં અમને જણાવો કે આ પ્રોડક્ટ છે શું ખરેખર. ધન્યવાદ અનુજ, મને અહીં બોલાવવા બદલ. જુઓ, અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એઆઈએફનો અર્થ છે અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. તો નામ પરથી જ સમજાય છે આ એક પરંપરાગત નહીં હોય તેવી પ્રકારની રોકાણ યોજના છે, એટલે જ તેને અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ કહેવામાં આવે છે. અમે મોટાભાગે અલ્ટરનેટિવ રોકાણની શોધમાં છીએ. અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સની પોતાની અંદર 3 કેટેગરીઝ છે, જે સેબી અનુસાર સેબીના નિયમો પ્રમાણે છે. અને આપણા રોકાણકારોને સંક્ષિપ્તમાં જણાવવા માટે આ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ 2014માં શરૂ થયા હતા. ઓકે, તો 2014 પછીથી આજ સુધી તેમણે લાંબી સફર કરી છે. આજની તારીખે ઘણા બધા ફંડ્સ છે. તો પોતાની અંદર અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સની 3 કેટેગરીઝ હોય છે, કેટેગરી 1, કેટેગરી 2, કેટેગરી 3. ત્રણેયની કાર્ય પદ્ધતિ થોડીક અલગ છે પોતાની રીતે. તો આપણે કેટેગરી 1 થી શરૂ કરીએ છીએ, જે સૌથી ઓછી સામાન્ય છે. મોટા ભાગની રોકાણો કેટેગરી 2માં આવે છે, પછી કેટેગરી 3 અને પછી કેટેગરી 1. પણ કેટેગરી 1ની અંદર જે રોકાણો અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ હોય છે એ સામાન્ય રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સમાં કે પછી કોઈ બહુ જ અર્લી સ્ટેજ વીસી પ્રકારના ફંડમાં રોકાણ કરે છે. તો જો સીડ કેપિટલ પ્રકારનો ફંડ હોય તો ત્યાં કેટેગરી 1 રોકાણ, તેને કેટેગરી 1 કેટેગરી ગવર્નમેન્ટ પ્રોજેક્ટ્સ પણ કહી શકો છો. તો ત્યાં કેટેગરી 1 એઆઈએફ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ કેટેગરી 1 તરીકે રજિસ્ટર્ડ થશે. ઓકે, તો રજિસ્ટર્ડ છે સેબી પાસે. તેથી મૂળભૂત રીતે ગમે તે હોય, ઉત્પાદક સાથે જે પણ ઉત્પાદન લાવી રહ્યો હોય તે એસીબીઆઈ પાસે જાય છે અને એસીબીઆઈ તરફથી મંજૂરી મેળવે છે. સેબી પાસેથી મંજૂરી મળ્યા પછી જ તેને ખબર પડે છે, એ જણાવે છે કે હું અહીં રોકાણ કરીશ. તો તેના આધારે કેટેગરાઇઝેશન નિર્ધારિત થાય છે કે એ ફંડ કેટેગરી 1 કહેવાશે, કેટેગરી 2 કહેવાશે કે કેટેગરી 3 કહેવાશે. ઓકે, તો કેટેગરી 1 વિશે આપણે વાત કરી. કેટેગરી 2 એ મૂળભૂત રીતે એવી રોકાણો છે જે તમે જાણો છો ઇલિક્વિડ એસેટ્સમાં હોય છે. જો હું એમ કહીશ તો કેટેગરી 1 પર ઇલિક્વિડ છે, પણ કેટેગરી 2 એ ઇલિક્વિડ છે એ રીતે કે માનો તમે રિયલ એસ્ટેટ ફંડ કરી રહ્યા છો, અથવા તમે કોઈ પ્રાઇવેટ ઇક્વિટી વીસી ફંડ કરી રહ્યા છો, અથવા તમે કોઈ ડેટ કરી રહ્યા છો, સ્ટ્રક્ચર્ડ કરી રહ્યા છો. આ બધાની કેટેગરાઇઝેશન કેટેગરી 2માં આવશે. આ બધા રોકાણો એવા છે જે નોન લિક્વિડ છે. મૂળભૂત રીતે તમે આને કાલે બજારમાં જઈને વેચી શકતા નથી. આ જ કારણથી કેટેગરી 1 અને કેટેગરી 2 એ ક્લોઝડ એન્ડેડ રોકાણો છે, એ ક્લોઝડ એન્ડેડ ફંડ્સ છે. તમે કેટેગરી 1 અને કેટેગરી 2 એઆઈએસ ઓપન એન્ડેડ રોકાણ તરીકે નહીં જુઓ. એનું કારણ એ જ છે કે જે અંડરલાઇંગ રોકાણ છે એ અંડરલાઇંગ રોકાણ લિક્વિડ નથી. એમાં એચડીએફસી બેંક કે ઇન્ફોસિસ જેવી કંપનીઓમાં રોકાણ કરેલું નથી કે જેના કારણે રોજનું માર્કેટ ભાવ નક્કી થાય છે અને તમે એ શેરને કાલે જ માર્કેટમાં વેચી શકો. તો કેટેગરી 1 અને કેટેગરી 2માં ઇલિક્વિડ રોકાણો હોય છે, અને એ જ કારણ છે કે એમાં ક્લોઝ એન્ડેડ સ્ટ્રક્ચર હોય છે. માં ક્લોઝડ એન્ડેડ સ્ટ્રક્ચર 3 અને અડધા વર્ષ, 4 વર્ષ, 5 વર્ષનું પર હોઈ શકે છે. તો જે પણ ફંડ હશે
એ તમને પહેલેથી જ ખબર પડી જશે. હા, જ્યારે તમે એક રોકાણકાર તરીકે જો તમે કોઈ પણ અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં રોકાણ કરો છો તો પહેલા જુઓ કે એ કેટેગરી 1 છે, કેટેગરી 2 છે કે કેટેગરી 3 છે. હવે આપણે કેટેગરી 3 પર આવીએ. હું થોડુંક વધુ સમજાવવું પણ છું. કેટેગરી 3 માં સામાન્ય રીતે શું થાય છે, એ ઓપન એન્ડેડ પ્રકારનું રોકાણ હોય છે જે એક્ઝિટ લોડ પર આધારિત હોય છે. આદિ પહેલા એ ક્લોઝ એન્ડેડ પર હોય હતા, પણ હવે મોટા ભાગે એ ઓપન એન્ડેડ જ હોય છે. આમાં પબ્લિક ઇક્વિટીઝ, લિસ્ટેડ ઇક્વિટીઝનો ભાગ મુખ્ય હોય છે. તો મૂળભૂત રીતે એક ઇક્વિટી પીએમએસ જેવી જ રીતે એ પણ લિસ્ટેડ પબ્લિક ઇક્વિટીમાં રોકાણ કરે છે. તો અર્થ એ થયો કે જેમ આપણે માં કસ્ટમાઇઝ્ડ પોર્ટફોલિયો બનાવીએ છીએ તેમ જ કેટેગરી 3માં ખાસ કરીને ઇક્વિટીવાળા કેટ 3માં મોટા ભાગનું રોકાણ પબ્લિક ઇક્વિટીઝમાં જ રહે છે. કેટ 3માં માત્ર પબ્લિક ઇક્વિટીવાળા જ આવી શકે એવું નથી. ઘણી બધી લોંગ શોર્ટ સ્ટ્રેટેજી પણ આવી શકે છે જેમાં તમે હેજિંગ કરો છો, ડેરિવેટિવ્સ કરી શકો છો. ડેરિવેટિવ્સ કરે છે તો ડેરિવેટિવ્સ માટે પણ કેટ 3 વપરાશે અને પબ્લિક ઇક્વિટી માટે પણ વપરાશે. અને જો તમે કોઈ ઓપન એન્ડેડ ડેટ પોર્ટફોલિયો બનાવી રહ્યા હો, માનો કે તમે કોઈ શોર્ટ ટર્મ પોર્ટફોલિયો બનાવી રહ્યા હો તો તેમાં પણ તમે કેટ 3 લઈ શકો છો. જેમ કે લિક્વિડ પ્લસ પ્રકારની રિટર્ન જો તમે ટાર્ગેટ કરી રહ્યા હો તો એ પણ કેટ 3 હોય છે, ઓપન એન્ડેડ હોય છે, એક્ઝિટ રોડના આધીન છે. એક જે અર્લી સ્ટેજ ઇન્વેસ્ટિંગ છે જેમ કે પ્રાઇવેટ ઇક્વિટી અથવા વેન્ચર કેપિટલ ફંડ્સ. જો કોઈ ક્લાયન્ટને તેમાં એક્સપોઝર લેવું હોય તો એ કેટ 2માં જશે. 99% બધા પ્રાઇવેટ ઇક્વિટી અને વીસી ફંડ્સનું સ્ટ્રક્ચર કેટ 2 તરીકે જ હશે. બરાબર છે. તો એક ફંડ મેનેજર આ ફંડ્સને કેવી રીતે સ્ટ્રક્ચર કરે છે એ વિશે તમે થોડું સમજાવી શકો કે તેઓ કઈ રીતે કંપનીઓને ઓળખે છે? કારણ કે તમે કહ્યું કે આ કંપનીઓ તો ફ્રેન્ચ એસે મુજબ ઇલિક્વિડ છે. કંપની ઇલિક્વિડ છે કારણ કે હજુ સુધી તેનો આઈપીઓ આવ્યો નથી, માર્કેટમાં ટ્રેડ થતી નથી, તો તેઓ ફંડ કેવી રીતે મેનેજ કરે છે? સ્ટ્રીટ પહેલા તો આપણે એ સમજીએ કે જે કેટેગરી 2 છે અથવા અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ છે એ પોતે જ એક કસ્ટમાઇઝ્ડ પોર્ટફોલિયો છે. આ રેગ્યુલર પ્રકારનો પોર્ટફોલિયો નથી, કારણ કે આ ખાસ કરીને અને અલ્ટ્રા ક્લાયન્ટ્સ માટે બનાવવામાં આવ્યા છે. કારણ કે મિનિમમ ટિકિટ સાઇઝ, મિનિમમ કમિટમેન્ટ 1 કરોડ છે. ઘણામાં તો 2 કરોડ 5 કરોડ પર હોય છે, પણ નિયમ મુજબ મિનિમમ 1 કરોડ છે. જેમ કે માં 50 લાખ હોય છે, અહીં 1 કરોડ હોય છે. તો પહેલી વાત એ યાદ રાખવી છે કે જો આપણે કેટેગરી 2, કેટેગરી 3માં, કેટેગરી 1માં ઘણી જગ્યાએ એક્ઝેમ્પશન છે જ્યાં તમે 25 લાખથી પણ કરી શકો છો, પણ આ બહુ ઓછા ફંડ્સ સુધી મર્યાદિત છે. પણ મોટા ભાગે જો તમે કરી રહ્યા છો તો તમારું કમિટમેન્ટ અમાઉન્ટ 1 કરોડ જ રહેશે. 1 કરોડ. હવે તમારો પ્રશ્ન હતો કે પ્રાઇવેટ ઇક્વિટી વીસી ફંડ્સમાં ફંડ મેનેજર સ્ટ્રક્ચર કેવી રીતે કરે છે? કોઈ પણ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ હોય તો પહેલી વાત એ સમજવી છે કે આ એક કસ્ટમાઇઝ્ડ પોર્ટફોલિયો છે. આ એક અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ માર્ગ છે. આ પરંપરાગત રોકાણનો માર્ગ નથી. આમાં ફંડ મેનેજર ખાસ કરીને પ્રાઇવેટ ઇક્વિટી અને વીસીમાં કેવી રીતે કરે છે કે તેઓ ડીલ્સ માટે શોધ કરે છે. જો કોઈ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ છે, માનો કે એ મિડ સ્ટેજ ગ્રોથ ઓરિએન્ટેડ ફંડ છે, તો તેઓ એવી કંપનીઓ શોધે છે જેઓએ અર્લી સ્ટેજ પાર કરી લીધી છે અને હવે પ્રીઆઈપીઓ સુધી પહોંચવા જઈ રહી છે અથવા અર્લી સ્ટેજમાંથી મિડ સ્ટેજ પર ગ્રો કરી રહી છે. તો એવું નથી હોતું કે સામાન્ય રીતે ફંડ મેનેજર પાસે પહેલાના દિવસે જ આખું પોર્ટફોલિયો તૈયાર હોય છે. એવું નથી હોતું. તો ફંડ મેનેજર સામાન્ય રીતે આ ફંડને લઈને માર્કેટમાં આવે છે, પોતાની ફિલોસોફી અને પ્રોસેસ સમજાવે છે અને કહે છે કે હું કઈ કંપનીઓમાં રોકાણ કરીશ, મારા કયા કયા પેરામીટર્સ હશે એ કંપનીઓમાં રોકાણ કરવા માટે. જેમ કે જો પ્રાઇવેટ ઇક્વિટી વીસી ફંડ છે તો ઘણી જગ્યાએ એ કહી શકે છે કે હું એ જ કંપનીઓમાં રોકાણ કરીશ જે એબિટડા પોઝિટિવ થઈ રહી છે, એવી કંપનીઓ જેમની ટોપલાઇન ગ્રોથ એટલી છે, જેમના કેશ ફ્લો એટલા સ્ટેબલ છે. તો ઘણા પેરામીટર્સ હોઈ શકે છે. શાયદ તેઓ કોઈ ખાસ થીમ પર પણ ફોકસ કરી શકે છે. જેમ કે તેઓ ફક્ત કન્ઝમ્પશન પર ફોકસ કરે છે, અથવા તો ટેકનોલોજી પર ફોકસ કરે છે, અથવા તો કંપનીઓ પર ફોકસ કરે છે. તો દરેક ફંડ મેનેજરની પોતાની એક સ્ટ્રેટેજી હોય છે કે તે કયા સેક્ટરમાં કઈ થીમ પર પ્લે કરવા માંગે છે. પણ એ પછી આવું નથી થતું કે પહેલા જ દિવસે તેની પાસે બધી ડીલ્સ ઉપલબ્ધ હશે. તો માનીએ કે એ ફંડને બજારમાંથી 500 કરોડ રૂપિયા રેઝ કરવા છે, તો એ શું કરવાનું શરૂ કરશે એ છે કે પહેલા એ જોશે કે તેની પાસે ડીલ સોર્સિંગ કેટલી છે. માનો કે સપોઝ તેને
કારણ કે આ એક બહુ કસ્ટમાઇઝડ પોર્ટફોલિયો છે. તમારે સમજવું પડશે કે અહીં વધુમાં વધુ 10 થી 15 ડીલ્સ જ હોય છે. તમારા એક પોર્ટફોલિયોમાં એક અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં પર ઘણી, એટલે કે તમે 10 થી 15 જ માનો અને આ 10 થી 15 પર બનાવવા માટે તેમનો એક ઇન્વેસ્ટમેન્ટ પીરિયડ હોય છે. તો એવું નથી થતું કે જો આજે ક્લાયન્ટે માનો 1 કરોડ રૂપિયા આપી દીધા અને 1 કરોડના 1 કરોડ રૂપિયા પહેલેથી જ ખબર છે કે ક્યાં ડિપ્લોય થઈ જશે. યુઝ્યુઅલી એવું થતું નથી. તો થાય છે શું કે પહેલા ફંડ મેનેજર 1 કે 2 ડીલ્સ ફાઇનલ કરે છે. તો માનો તેને સમજાઈ ગયું કે આ 2 ડીલ્સમાં તેનું ડિપ્લોયમેન્ટ જો 500 કરોડનો ફંડ છે અને તેને વિચાર્યું છે કે હું 10 કંપનીમાં રોકાણ કરીશ, તો એનો અર્થ એ થયો કે લગભગ 50 કરોડ રૂપિયા એક કંપનીમાં લગાવશે. તો પહેલા જો તેને 2 ડીલ્સ ફાઇનલ કરી અને તેને સમજાઈ ગયું કે મને 100 કરોડ રૂપિયા જોઈએ છે, માટે મારી પાસે ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર છે, મારી પાઇપલાઇન 100 કરોડ માટે તૈયાર છે, તો એ ફંડ મેનેજર સૌથી પહેલા 100 કરોડ રૂપિયા કોલ કરશે. માનો કે જો તેને 500 કરોડનો ફંડ રેઝ કરવો છે અને તેણે માન લો 200 કરોડનું કમિટમેન્ટ મેળવી લીધું છે. 200 કરોડનું કમિટમેન્ટ એટલે તેણે એવા ક્લાયન્ટ્સ રાખ્યા છે જ્યાં તેના પાસે 200 કરોડ આવી ગયા છે. અમારા ઓવરઓલ ક્લાયન્ટ 200 કરોડ કમિટ કરશે તો એ ક્લાયન્ટ પાસેથી 50% ડ્રોડાઉન માંગશે. સારું. 100 કરોડ રૂપિયા ક્લાયન્ટ પાસેથી મળશે, રોકાણ કરશે. આગળ વધીએ એ પહેલા આ ડ્રોડાઉનનો પર એક નાનો અર્થ. ડ્રોડાઉનનો અર્થ એ છે કે ફંડ મેનેજરને જેમ જેમ રોકાણની તક મળે છે તેમ તેમ તે ડ્રોડાઉન માંગે છે. ડ્રોડાઉનનો અર્થ એ છે કે જો માન લો મેં કોઈ ફંડને કમિટ કર્યું કે હું 1 કરોડ રૂપિયા આપીશ, તો કમિટ એ અર્થમાં કે કોઈ રોકાણકર્તાએ તમને કદાચ એક સાથે 1 કરોડ આપી દીધા હોય અથવા કદાચ તબક્કાવાર તેને કહ્યું છે હું આ ફંડ માટે 1 કરોડ રૂપિયા આપીશ. એ જ કમિટમેન્ટ. એ જ છે કમિટમેન્ટ. કમિટમેન્ટનો અર્થ એ છે કે મેં 1 કરોડ લગાવવાનો છે તો હું 1 કરોડ લગાવીશ. હવે ડ્રોડાઉનનો અર્થ એ છે કે હું ઓછું ફંડ મેનેજર માગે છે. ડ્રોડાઉન પીરિયડ 5% જેટલા ઓછાથી શરૂ થઈ શકે છે. ઘણા વખત ફંડ મેનેજર માત્ર 5% માંગે છે. એટલે જો તમે 1 કરોડ કમિટ કર્યું હોય તો પહેલી તબક્કામાં માત્ર 5 લાખ આપશો. પછી જેમ જેમ ફંડ મેનેજરને તક મળે છે તેમ તેમ તે ડ્રોડાઉન માંગતો રહેશે. જેમ કે હું ઉદાહરણ આપી રહ્યો હતો, તો શક્ય છે કે જો તેને ડીલ્સ મળી જાય, કારણ કે અહીં ડીલ્સ શોધવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આપણે અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડને ટાર્ગેટ કરી રહ્યા છીએ. તો કોઈ વ્યક્તિએ અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં કેમ આવવું જોઈએ? જો આ એક કસ્ટમાઇઝ્ડ પોર્ટફોલિયો છે, આ એક વિકલ્પ રૂપે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો માર્ગ છે. ઇન્વેસ્ટર્સ અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ પાછળ કેમ દોડે છે? કારણ કે તેમનો રિટર્નની અપેક્ષા વધારે હોય છે. જો તેમનો રિટર્નની અપેક્ષા પરંપરાગત એસેટ્સ જેટલી જ હોય, તો પછી તેઓએ અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સમાં કેમ રોકાણ કરવું જોઈએ, જ્યાં ટિકિટ સાઇઝ પણ 1 કરોડ છે અને તે ક્લોઝડ એન્ડ છે? તો તેઓ સામાન્ય રીતે વધારે રિટર્ન માટે જ એમાં રોકાણ કરે છે. અને વધારે રિટર્ન સાથે ફંડ મેનેજરને ઘણી બધી ડ્યુ ડિલિજન્સ કરવી પડે છે. ડીલ્સ પર ઘણી બધી છાનબીન કરવી પડે છે કે આ ડીલ સારી છે કે ખરાબ, કારણ કે તેને ખબર છે કે આ બધું ઇલિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ છે. જો તે ખોટો નિર્ણય લે છે તો કદાચ તે બહાર નીકળી શકશે નહીં. એટલે ફંડ મેનેજરો પોતાનો ઘણો સમય આમાં ખર્ચે છે. ઘણા વખત એનું ડ્રોડાઉન પીરિયડ 12 મહિના, 2.5 મહિના સુધી જઈ શકે છે. એટલે અર્થ એ થયો કે જો કોઈ ક્લાયન્ટે 1 કરોડ રૂપિયા કમિટ કર્યા છે તો તેને 12-2.5 મહિના સુધી આખા 1 કરોડ રૂપિયા આપવા પડશે. શરૂઆતમાં આપવાની જરૂર નથી. આ પણ ફંડ મેનેજરને તક મળે કે નહીં તેના પર આધાર રાખે છે. જો તેને 6 મહિનામાં તક ન મળે તો આખો 1 કરોડ રૂપિયા 6 મહિનામાં બોલાવી લેશે. તો ડ્રોડાઉન પીરિયડ એ છે કે જ્યારે ફંડ મેનેજર માંગે ત્યારે. જો ડ્રોડાઉન માન લો 1 કરોડ રૂપિયા પર કોઈએ 5% માંગ્યું, તો એનો અર્થ થાય છે 5 લાખ રૂપિયા. જ્યારે પણ અમે કોઈ રોકાણકાર પાસે જઈએ છીએ, કોઈ ફંડ આવે છે, અમારો કોઈ ચર્ચા કરે છે, રોકાણકારો પૂછે છે કે ડ્રોડાઉન પીરિયડ કેટલો છે અથવા ડ્રોડાઉન અમાઉન્ટ કેટલું છે. હાલમાં અમને કહે છે કે ડ્રોડાઉન અમાઉન્ટ 50% છે. તો જો ક્લાયન્ટે 1 કરોડ રૂપિયા કમિટ કર્યું હોય તો અમે ક્લાયન્ટને કહીએ છીએ કે તમને હમણાં 50 લાખ રૂપિયા આપવા છે. બાકીનો 50 લાખ રૂપિયા 3 થી 9 મહિના પછી ફંડ મેનેજર બોલાવે ત્યારે આપવું પડશે. ફંડ મેનેજર પર કોલ કરે છે. તેના પછી 15 થી 20 દિવસથી 1 મહિના સુધીનો સમય હોય છે. એ સમયગાળા દરમિયાન તમારે ડ્રોડાઉન અમાઉન્ટ ફંડ મેનેજરને આપવું પડે છે. ફંડ મેનેજર કોલ કરે ત્યારે તમારા ફંડ્સ તૈયાર હોવા જોઈએ, કારણ કે તમે પહેલેથી જ 1 કરોડ રૂપિયાની કમિટમેન્ટ આપી છે.
હા, આ હતી બેઝિક વ્યાખ્યા કે કેટેગરી 1, 2, 3 એઆઈએફ શું છે. હવે એક સરળ પ્રશ્ન એ છે કે મારે જાણવું છે કે એઆઈએફમાં રોકાણ કરવાથી રોકાણકારને શું ફાયદા મળે છે. કારણ કે મારી પાસે પીએમએસ પણ છે. ત્યાં પણ એવા કેટલાક ગ્રાહક પોર્ટફોલિયો છે જ્યાં હું વધુ રિટર્ન અપેક્ષા રાખું છું. મારે જાણવું છે કે રોકાણકાર તરીકે એ દિશામાં કેમ જાઉં, અથવા એમાં ખાસ ફાયદા છે કે એવા લાભ છે જેની માટે એઆઈએફ તરફ ધ્યાન આપવું. લાભ એ જ છે, અથવા આપણે રોકાણકાર સામે હોઈએ તો તેને શું કહીએ કે જેથી તે તૈયાર થાય. આ એ પર આધાર રાખે છે કે રોકાણકર્તાની રિટર્ન અપેક્ષા શું છે અને રોકાણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. જો આજે તમને કોઈ અનલિસ્ટેડ કંપનીમાં રોકાણ કરવું હોય તો તમે તેનું શેર સીધા ખરીદી શકો છો. જો તમે તેનું શેર સીધા ખરીદી શકતા નથી તો એ કંપનીમાં કેવી રીતે રોકાણ કરી શકો. તમે પીએમએસ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકતા નથી, એટલે એઆઈએફ દ્વારા જ કરવું પડશે. ભારતીય બજાર અને અર્થવ્યવસ્થા બંને વધી રહી છે. બજારમાં ઘણી અનલિસ્ટેડ સારી તકો અને સારા ફંડ મેનેજરો છે જેમણે સારું રિટર્ન આપ્યું છે. તો ક્લાયન્ટ્સ જેમને લાગે છે કે મને અનલિસ્ટેડ સાઇડમાં, સી સાઇડમાં કે કન્ઝમ્પશનમાં અથવા મલ્ટિપલ ટેક સાઇડમાં રોકાણ કરવું છે. અનલિસ્ટેડ કે લિસ્ટેડ કંપનીમાં જો તેઓ પહેલેથી મ્યુચ્યુઅલ ફંડ અથવા પીએમએસમાં છે તો એ સંદર્ભમાં એઆઈએફ રૂટ લેવું પડશે. આખરે રોકાણકર્તાનો રિટર્ન અને ઉદ્દેશ્ય પર આધાર રાખે છે કે તેઓ પૈસા ક્યાં રોકે છે. જો રોકાણકર્તા લોંગ શોર્ટ સ્ટ્રેટેજી અથવા હેજિંગ ડેરિવેટિવ સ્ટ્રેટેજીમાં પૈસા લગાવવા માંગે છે તો એઆઈએફમાં જ રોકાણ કરવું પડશે. બીજો વિકલ્પ નથી. નિયમ પ્રમાણે એઆઈએફ મહત્વની ભૂમિકા ભજવે છે. સૌથી પહેલી વાત એ છે કે જો તમારું અંડરલાઇંગ રોકાણ એવી જગ્યાએ કરવું હોય જ્યાં એઆઈએફના માર્ગથી રોકાણ કરી શકો તો એઆઈએફમાં જવું ફરજિયાત છે. મુખ્ય વાત એ છે કે રોકાણ માટે આ જ એકમાત્ર રસ્તો નથી. તમે એમાં જવું કેમ પસંદ કરો. વાત એ છે કે ક્યાંય પણ પૈસા લગાવીએ, અંતિમ લક્ષ્ય વધુ રિટર્ન મેળવવાનો જ હોય છે, ખાસ કરીને પરંપરાગત એસેટ્સથી આગળ જઈએ ત્યારે. ઉપરાંત અહીં ફંડ મેનેજર વધુ છે. હું સ્ટેટિક પોર્ટફોલિયોના સંદર્ભમાં કહીશ. આ વધુ ડાયનેમિક પોર્ટફોલિયો છે. ફંડ મેનેજરનું ડ્યુ ડિલિજન્સ. તો ફંડ મેનેજર, જો ફંડ મેનેજર એઆઈએફમાં 10 કોલ્સ લઈ રહ્યા હોય, તેમનો જોખમ લેવાનો અભિગમ મ્યુચ્યુઅલ ફંડ અને પીએમએસ કરતાં વધારે હોય છે જ્યાં હોલ્ડિંગ્સ લગભગ 25-30 હોય છે. 10 ડીલ્સ કરે તો તેમનો જોખમ લેવો અને ડ્યુ ડિલિજન્સ પણ વધે છે. પર નિશ્ચિત રીતે રિટર્નની અપેક્ષા પણ વધશે અને એ એવું નથી કે આ કોઈ નાનું માર્કેટ છે. જો આપણે વાત કરીએ તો લગભગ 9 લાખ કરોડના આસપાસનું યુનિટ છે. છેલ્લે જેટલું મેં જોયું છે તે લગભગ 106, લગભગ 1100 યર્સ રજિસ્ટર્ડ છે. એટલે કે ફંડ મેનેજરો દ્વારા તેઓ સારું કામ કરી રહ્યા છે અને રોકાણકારો માટે આ તક સારી લાગી રહી છે. ત્યારે જ અમે 1100 પછી પહોંચ્યા છીએ અને આ નંબર સતત વધી રહ્યો છે. ઘણી જગ્યાએ ડેટ પર આવી ડીલ્સ થાય છે. જ્યાં હું પૂછવા માંગતો હતો, આપણે પ્રાઇવેટ ઇક્વિટી વિશે વાત કરી, હવે ઘણી જગ્યાએ ડેટ પર હોય છે. હવે ડેટમાં શું થાય છે કે તમે સીધા ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ્સ અને સીડીઝમાં પણ કરી શકો છો. ઘણી જગ્યાએ સ્ટ્રક્ચર્ડ ડીલ્સ હોય છે જ્યાં આવી ડીલ્સ તમને પબ્લિક સેકન્ડરી માર્કેટમાં ઉપલબ્ધ નથી હોતી. ભારતનું ક્રેડિટ માર્કેટ પણ એટલું બૂમિંગ છે, બધું જોડાયેલું છે. ભારતની અર્થવ્યવસ્થા વિકસે છે તો ઇક્વિટી અને કેપિટલ માર્કેટ પણ વિકસશે. આજના સમયમાં ભારતનું ક્રેડિટ ટુ ડિપોઝિટ રેશિયો સર્વકાલીન ઊંચાઈએ છે કારણ કે ક્રેડિટ ઝડપથી વધી રહ્યું છે. હું કહું તો ક્રેડિટ રિટેલ લેવલેજ નહીં પણ ઇન્સ્ટિટ્યુશનલ લેવલેજ
ભાડે પણ વધી રહ્યું છે. તો આજે જો કંપનીએ વિકાસ કરવો હોય તો તેમને ક્રેડિટ પણ જોઈએ છે. દરેક કંપનીને ક્રેડિટની જરૂર હોય છે. જ્યારે ઘણી કંપનીઓને ક્રેડિટ જોઈએ છે અને તેમની પાસે પરંપરાગત સ્ત્રોતો જેમ કે બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા અન્ય પ્લેયર્સ નથી જ્યાંથી તેઓ લોન લઈ શકે, ત્યારે તેઓ અન્ય રસ્તાઓ પણ શોધે છે. તો મોટા ભાગની આ ડેટ કંપનીઓમાં ખાસ હેતુ માટે રોકાય છે. દરેક ડેટની પોતાની અલગ કેટેગરી અને હાજરી હોય છે. કેટલાક ડેટ 12, 13, 14, 16% ટાર્ગેટ રિટર્ન માટે હોય છે અને સામાન્ય રીતે તે પરફોર્મિંગ ક્રેડિટથી શરૂ થાય છે. જ્યાં કંપનીઓ સારી રીતે પરફોર્મ કરે છે ત્યાં ઘણી જગ્યાએ સ્ટ્રક્ચર્ડ ડીલ્સ થાય છે, જેમ કે ડેટ રિફાઇનાન્સિંગ. અમે જૂનું ઉધાર ચૂકવવા માટે નવું ઉધાર જોઈએ છે, એ માટે અમે ડીલ કરી રહ્યા છીએ. અથવા પ્રમોટરને પોતાના બિઝનેસમાં વર્કિંગ કેપિટલની જરૂર હોય અને બેંક કે અન્ય સ્ત્રોતોમાંથી પૈસા ન મળે તો એઆઈએફ દ્વારા ફંડ મેનેજર્સને સંપર્ક કરી શકે છે. ફંડ મેનેજર આવી જ ડીલ્સ વિચારે છે, શોધે છે અને બજારમાં ખબર પડી જાય છે. કારણ કે જો કોઈ ફંડ્સ માટે જોઈ રહ્યું હોય તો એ સામાન્ય રીતે બજારમાં મળે છે. તમે જાણો છો, ફંડ મેનેજરનો રોલ ડેટમાં છે કારણ કે અહીં ઇક્વિટી નથી. અહીં તમે પૈસા ઉધાર આપો છો, એટલે જાણવું મહત્વપૂર્ણ છે કે પૈસા પાછા આવવાની શક્યતા કેટલી છે. તો ડેટ મેનેજરો છે, તેઓ ડેટ મેનેજ કરે છે. ક્રેડિટમાં ખાસ કરીને તેઓ ઘણું ડ્યુ ડિલિજન્સ કરે છે કે આપણો કેટલો કવર છે. દરેકના પોતાના પેરામીટર હશે. હું આ ભાગમાં વધારે વિગતવાર નહીં જાઉં, પણ એવી કંપનીઓ પસંદ કરશે જેમનું રેવન્યુ અને રેવન્યુ ગ્રોથ ખૂબ ઊંચું છે અથવા જેમાં ઓછામાં ઓછું 3 થી 4 ગણું કોલેટરલ કવર હોય. એ જમીનનું કવર, પ્રમોટરના શેરનું કવર, પ્રમોટરની વ્યક્તિગત ગેરંટી અથવા આવું. આ પણ પેરામીટર હોઈ શકે છે કે ડેટ ટુ યાર રેશિયો કેટલો છે. આવું ન થાય કે ડેટ ટુ યાર રેશિયો મર્યાદા કરતાં વધુ થઈ જાય, જેથી પ્રમોટર અને કંપની માટે જ્યાં ફંડ મેનેજર રોકાણ કરે છે દેવું ચૂકવવું મુશ્કેલ બને. સાચું. ડેટ સાઇડ પર પણ ઘણા ફંડ્સ છે જે 12-13% થી લઈને 21% સુધી શરૂ થાય છે. ઓકે. સામાન્ય રીતે આ ડીલ્સ 3 થી 5 વર્ષ માટે સ્ટ્રક્ચર થાય છે. આ પણ કેટેગરાઇઝ થાય છે કારણ કે એ કેટેગરી 2 છે. ડેટ એઆઈએસ પણ કેટેગરી 2 તરીકે કેટેગરાઇઝ થાય છે. એ પણ ક્લોઝ એન્ડેડ હોય છે અને તેનો ટેન્યોર 3 થી 5, 6, 7 વર્ષ સુધી હોઈ શકે છે. સાચું. આ સમયગાળા દરમિયાન રોકાણકારોને ક્વાર્ટરલી કૂપન મળે છે, જે લગભગ 2.5 થી 3% હોઈ શકે છે. જે પણ હોય. અને કેટલાક હાઈ yielding એઆઈએસ પણ છે જે 4.5-5% સુધીના કૂપનનું લક્ષ્ય રાખે છે, પણ તમારું મુખ્ય મૂડીરકમ ફંડની અવધિ સુધી રોકાયેલું જ રહે છે. એટલે આ એક બંધ પ્રકારનું રોકાણ છે, પણ તમને નિયમિત કૂપન મળે છે. સાચું. ત્રિમાસિક આધાર પર તમે વાત કરો છો 20% ત્રિમાસિક કૂપન વિશે, 20-21 આસપાસ. 20% વાર્ષિક ગણતરીથી પણ 4.5% રકમનો. તો જો તમે કેટેગરી 2 ડેટ એઆઈએફ માંથી લગભગ 20% મેળવી રહ્યા છો, તો મને લાગે છે કે આ જ એ જવાબ છે એ પ્રશ્નનો જે લોકો પૂછે છે કે હું મ્યુચ્યુઅલ ફંડમાં 18-19% કમાઈ રહ્યો છું અને રિટર્ન્સ મેળવી રહ્યો છું, તો હું એઆઈએફ શા માટે કરું? અથવા હું પીએમએસ. ચાલો પીએમએસ ને આપણે હોડીએ. એઆઈએફ ની વાત કરીએ તો એઆઈએફ માં શા માટે જવું? હું 18-20% રિટર્ન્સ મેળવી રહ્યો છું. લાંબા ગાળાના સરેરાશ કઈગર જેટલું જ મ્યુચ્યુઅલ ફંડ્સનું આવે છે. હા, બિલકુલ. આપણને જોવું છે કે એઆઈએસ નું પોતાનું જોખમ છે. ઇક્વિટીનું જોખમ, માર્કેટ જોખમ ઘણું છે, સિસ્ટમેટિક જોખમ પણ છે. સારી કંપની ખરીદી હોય તો પણ આવતીકાલે કોઈ જીઓપોલિટિકલ ક્રાઇસિસ કે અન્ય કારણસર માર્કેટ પડી જાય તો તમારું પોર્ટફોલિયો પણ પડી જશે, સારી કંપની પણ પડી જશે. ડેટ કદાચ
કદાચ સારી તક હોઈ શકે છે, કંપની પર આધાર રાખે છે, પણ જ્યારે માર્કેટ પડી જશે ત્યારે માર્કેટ રિવાઇવ ન થાય ત્યાં સુધી તમારો રિટર્ન નહીં મળે. તમારે જોવું છે કે ક્લાયન્ટ્સ કહે છે કે લાંબા ગાળામાં ઇક્વિટી 16, 17, 18% આપે છે. એ લાંબા ગાળામાં જ આપે છે. 2-3 વર્ષમાં તમે નિર્ધારિત કરી શકતા નથી કે તમને 16-18% IRR કે CAGR મળશે કે નહીં, પણ ડેટ AIF કેટેગરીમાં માર્કેટનો કોઈ રિસ્ક નથી. અહીં મૂળરૂપે આ ખાસ ડીલ્સ પર કામ કરે છે. જો કોઈ પ્રમોટને અથવા કંપનીને આપણે પૈસા 18 મહિના માટે આપ્યા છે, 16 કે 18% પર આપ્યા છે અને કોઈ ચોક્કસ ઉદ્દેશ માટે આપ્યા છે, એ અંતિમ ઉદ્દેશ પૂર્ણ થઈ જશે. પ્રમોટર તમારું પૈસા પાછું આપશે. માર્કેટનો સંબંધ નથી. માર્કેટનો સંબંધ નથી તો જે ઇક્વિટી AIS પર છે, મને લાગે છે ત્યાં પર રિટર્નની અપેક્ષા કેટલી હોઈ શકે? કારણ કે હું આ પ્રશ્ન એ માટે પૂછું છું કે તમારી પાસે અલ્ટ્રા છે અને તમે અહીં પણ સારા પોર્ટફોલિયો સંભાળી રહ્યા છો. તો આવા રોકાણકારોની માનસિકતા તમે સમજો છો કે તેઓ કેટલો રિટર્ન સ્વીકારી શકે છે જ્યારે તમે તેમને રજૂ કરો છો, માટે તેઓને કેટલો રિટર્ન ગમશે? જુઓ, ઇક્વિટીમાં અનલિસ્ટેડ અને લિસ્ટેડ બંને સામેલ છે. અનલિસ્ટેડમાં જેટલું તમે અર્લી સ્ટેજ તરફ જશો એટલું તમારું રિટર્ન અપેક્ષા વધારે થશે. ઘણા AIS એવા છે જે કુલ સ્તરે 35% લક્ષ્ય રાખે છે કારણ કે તેઓ કંપનીઓના બરાબર ટેન્યોર 10 વર્ષનો હોય છે. સારું. 10 વર્ષ માટે 10નું ભંડોળ આપો, કારણ કે 3-4 વર્ષ તેઓ ફક્ત પૈસા ઉપાડી લે છે. જે ચર્ચા કરી તેમાં રોકાણ કરીએ. તમે 1 કરોડ કમિટ કરો તો તેઓ 4 વર્ષમાં એ તમારી પાસેથી લઈ જશે. પછી તેને 5 વર્ષ લાગશે અને 9-10 વર્ષથી તેઓ એક્ઝિટ શરૂ કરશે. તો એ સંદર્ભમાં બહુ અર્લી સ્ટેજ લાંબા ટેન્યોર વાળા AIFsમાં તમારો રિટર્ન એક્સપેક્ટેશન ઓછામાં ઓછું 30-35% ગ્રોસ લેવલ પર હોય છે. જો તમે નીચે આવો, જેમ કે પ્રાઇવેટ ઇક્વિટી, લેટ સ્ટેજ, pre-IPO પ્રકારના AIFs, તો રિટર્ન ટાર્ગેટ સામાન્ય રીતે ગ્રોસ લેવલ પર લગભગ 25% રહેશે. જો ફંડ મેનેજર એટલા જ રિટર્ન્સ આપે છે જેટલા મ્યુચ્યુઅલ ફંડ, PMS અથવા પરંપરાગત રોકાણોમાં મળે છે, તો લાંબા ગાળે રોકાણકારોમાં રોકાણ નહીં કરે. પબ્લિક ઇક્વિટી કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડ અનેથી અલગ છે એ પણ સમજવું જરૂરી છે. હું તમને તફાવત વધુ સ્પષ્ટ કરી દઉં છું. મ્યુચ્યુઅલ ફંડ, PMS અને વિશે આપણે ઘણી વાત કરી રહ્યા છીએ. મ્યુચ્યુઅલ ફંડ એ પ્રોડક્ટ છે જેમાં રોકાણકાર 1000 અથવા 500 રૂપિયાથી લઈને કરોડો રૂપિયા સુધી રોકાણ કરી શકે છે. મર્યાદા નથી, પણ આ રિટેલ પ્રોડક્ટ છે. દરેક રોકાણકાર એક છે જેમણે મ્યુચ્યુઅલ ફંડમાં 10,000 રૂપિયા મૂકે છે અને બીજો છે જેમણે એ ફંડમાં 100 કરોડ રૂપિયા મૂકે છે. બંને કેટેગરીમાં બંને પાસે એક જ હોલ્ડિંગ્સ, મ્યુચ્યુઅલ ફંડમાં એક સરખું પોર્ટફોલિયો હોય છે. સાચું છે. PMSમાં કસ્ટમાઇઝ્ડ પોર્ટફોલિયો હોય છે જેમાં ઓછામાં ઓછું 50 લાખ જરૂરી છે. 2 ક્લાયન્ટ્સ. સાચું છે. પર PMSમાં રોકાણ ક્લાયન્ટના પેન પર થાય છે. અહીં કોઈ ફંડ રૂટ નથી. બરાબર. માં પણ કસ્ટમાઇઝ્ડ પોર્ટફોલિયો હોય છે જે PMS જેવું જ છે, એટલે કે બંનેમાં વ્યક્તિગત જરૂરિયાત મુજબ રોકાણ થાય છે, પર તેમાં ડ્રો ડાઉન પીરિયડ હોય છે જે PMSથી અલગ છે. અને તેમાં એક તારીખ હોય છે, ફર્સ્ટ ક્લોઝ, ફાઇનલ ક્લોઝ. જો ક્લાયન્ટની ઇન્વેસ્ટમેન્ટ તારીખમાં 2-3 મહિના પર ફરક હોય, આ ફંડ લેવલ પર જ ઇન્વેસ્ટમેન્ટ થાય છે, એટલે અંડરલાઇન હોલ્ડિંગ બધાની એકસરખી રહે છે. તારીખ બદલાય તો રિટર્ન એક્સપેક્ટેશનમાં થોડો ફેરફાર આવી શકે છે, પણ નહીતર ફંડ ચોક્કસ રિટર્ન જનરેટ કરશે અને એક ક્લાયન્ટ ક્યારે ફંડમાં પ્રવેશ્યો તેના પર આધાર રાખશે. થોડું ઘણું રિટર્નની અપેક્ષામાં ફરક રહેશે, નહીં તો આખી અંડરલાઇન હોલ્ડિંગ એ જ છે.
અંડરલાઇન હોલ્ડિંગમાં કોઈ ફરક નથી, એ જ છે. મૂળભૂત રીતે જો કેટેગરાઇઝ કરું તો એ મ્યુચ્યુઅલ ફંડનું મિશ્રણ છે જ્યાં યુનિટ્સ ફાળવાય છે. પોર્ટફોલિયો એ જ છે, પણ એ વધુ ડાયનામિક છે. આ વધુ સક્રિય રીતે મેનેજ થતું પોર્ટફોલિયો છે, જે મ્યુચ્યુઅલ ફંડ કરતાં ઘણી વધુ નિષ્ણાતી દ્વારા સંચાલિત થાય છે. સાચું. તો અહીં એક વાત સ્પષ્ટ છે કે આ પરંપરાગત રોકાણ નથી. આ વાત દરેક રોકાણકર્તાએ સમજવી પડશે, ખાસ કરીને જે રોકાણકર્તા પરંપરાગત રીતે રોકાણ કરે છે, જેમ કે શરૂઆતમાં કહ્યું હતું. એ સિવાય પણ જો કોઈ વધુ તકો શોધી રહ્યો હોય અને એવી રોકાણ તકો જોઈ રહ્યો હોય જેમાં પોતાનો જોખમને અનુરૂપ રિટર્ન વધારી શકે, આ રીતે તો રોકાણકર્તા એ રીતે તેમાં રોકાણ કરવાની વિચારણા કરે છે. હા, પહેલા તમે આખું ફંડનું વાંચો. ફંડની ફિલોસોફી અને પ્રક્રિયા શું છે અને તે કઈ કંપનીમાં રોકાણ કરવા માંગે છે તે જુઓ. સૌથી પહેલા જુઓ એ ફંડ ઇક્વિટી છે કે ડેટ. જો ઇક્વિટી હોય તો તે અનલિસ્ટેડ છે કે લિસ્ટેડ. લોંગ શોર્ટ કોઈ સ્ટ્રેટેજી છે. ડેટ છે તો ડેટમાં પણ પરફોર્મિંગ ક્રેડિટ છે, સ્ટ્રક્ચર્ડ ક્રેડિટ છે, વેન્ચર ડેટ છે. ઘણી કેટેગરીઝ છે પોતે જ. રોકાણકર્તાએ રોકાણ કરતા પહેલા સમજવું પડશે. હા, હું માનું છું કે પ્રથમ વખત રોકાણ કરનાર માટે શ્રેષ્ઠ રીત એ છે કે એ રેફરન્સ લઈ શકે છે અથવા ડિસ્ટ્રીબ્યુટર એડવાઇઝર સાથે ચર્ચા કરી શકે છે. તો એ સેન્ટ્રિસિટી અમે અમારા ડિસ્ટ્રીબ્યુટર્સને કેવી રીતે મદદ કરીએ છીએ? જેમ મેં કહ્યું, ભારતમાં 106 એઆઈએફ રજિસ્ટર્ડ છે. મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ અહીં સેંકડો મ્યુચ્યુઅલ ફંડ્સ ઉપલબ્ધ છે. પર એક ડિસ્ટ્રીબ્યુટર તરીકે અમે યોગ્ય તપાસ કરીએ છીએ. અમે જોઈએ તો અમે બીજા પેરામીટર્સ પર જોઈ શકીએ છીએ, જેમ કે હાલના માર્કેટ પરિસ્થિતિમાં કયો એઆઈએફ કેવો પરફોર્મ કરી શકે છે. એઆઈએફનું મૂલ્યાંકન કરતા ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ જોવો જરૂરી છે. સામાન્ય રીતે અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સમાં એક પછી એક ફંડ લોન્ચ થાય છે, જેથી તમે તેમનો ભૂતકાળનો ટ્રેક રેકોર્ડ જોઈ શકો છો કે પહેલા ફંડમાં કેટલો રિટર્ન ટાર્ગેટ હતું, તેમણે ઇન્વેસ્ટર્સને શું વચન આપ્યું અને કેટલો વાસ્તવિક રિટર્ન આપ્યું. મહત્વનું એ છે કે તમે જુઓ કે ફંડ મેનેજર જે પૈસા મેનેજ કરે છે તેમનો ટ્રેક રેકોર્ડ શું છે. સીએઆઈએફ બિઝનેસ 2014માં શરૂ થયું એ પહેલા તેઓ શું કરતા હતા એ પણ જોવું જરૂરી છે. એમનો પોતાનો બેકગ્રાઉન્ડ શું છે, તેમણે કેટલા પૈસા મેનેજ કર્યા છે, તેમણે કેટલા માર્કેટ સાયકલ્સ જોયા છે, અને સૌથી મહત્વપૂર્ણ એ છે કે આપણે ખાતરી કરવી જોઈએ કે આપણા રોકાણકારો અને ફંડ બંને એક જ લાઇન પર છે. રોકાણકારોને જણાવવું જરૂરી છે કે ફંડ કયા ક્ષેત્રમાં રોકાણ કરે છે, કેટલો રિસ્ક અને રિટર્ન અપેક્ષિત છે. આ માહિતી ક્લાયન્ટ સુધી પહોંચવી જોઈએ. છેલ્લો પ્રશ્ન, ટેક્સેશન કઈ રીતે થાય છે અને કઈ કેટેગરીની ટેક્સેશન લાગુ પડે છે? તો આમાં ખૂબ મોટો અને મહત્વપૂર્ણ રોલ ભજવે છે અલ્ટ્રા એનઆઈસી. જે લોકો 30% ટેક્સ બ્રેકેટમાં આવે છે તેઓ ટેક્સેશનને લઈને હંમેશા પ્રશ્ન પૂછે છે. તો રોકાણકારોને આ વિશે કેવી રીતે સમજાવશો? જી, સૌપ્રથમ હું વ્યાપક રીતે સમજાવું છું. કૈટ 1 અને કૈટ 2 એ છે. એમાં પાસ થ્રુ સ્ટેટસ હોય છે. પાસ થ્રુ સ્ટેટસનો અર્થ એ છે કે જે રિટર્ન મળશે તેના પર જે ટેક્સ લાગશે તે રોકાણકાર પોતે પોતાના ટેક્સ બ્રેકેટ પ્રમાણે અથવા અંડરલાઇન એસેટ ક્લાસ લેવલ પર ચૂકવશે. જો પ્રાઇવેટ ઇક્વિટી વીસી ફંડ છે તો કેપિટલ ગેઇન થાય તો કેપિટલ ગેઇન લાગશે. વ્યાજની આવક થાય તો એ વ્યાજ. રોકાણકારના ટેક્સ રેટ પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે. પણ બંને જ પરિસ્થિતિમાં ફંડ ટેક્સ નહીં આપે. રોકાણકારને ટેક્સ ચૂકવવો પડે. આ કેટેગરી 1 અને 2માં થશે. કેટેગરી 1 અને 2 માટે લાગુ પડશે. કેટેગરી 3 માટે પાસ થ્રુ સ્ટેટસ નથી. નિયમથી અર્થ છે કે ફંડ લેવલ પર જ ટેક્સ લાગશે. ફંડની જે પણ રિટર્ન બને છે એ રોકાણકારોને પરત જતી પહેલા મેચ્યોરિટી પર અથવા ફંડ રિડીમ સમયે એ પૈસા પર ફંડ ટેક્સ આપે છે અને પછી એ રોકાણકાર સુધી પહોંચે છે. તો કેટેગરી 3F માં જો કોઈ ક્લાયન્ટે ₹100 નાખ્યા
રાખ્યા અને મેચ્યુરિટી પર 120 રૂપિયા કાઢ્યા તો હાલની નિયમાવલી મુજબ એ 120 રૂપિયા ટેક્સ ફ્રી છે. વ્યક્તિએ 20 રૂપિયા પર ટેક્સ ભરવાનો નથી. એ ટેક્સ પહેલેથી જ ફંડ લેવલ પર ભરાઈ ચૂક્યો છે. બરાબર છે. તો એ 20 રૂપિયા મળ્યા છે એ પર તેને ટેક્સ ભરવાનો નથી. ફંડે પોતે જ પોતાના પર ટેક્સ આપી દીધો છે. પણ જો તમે કેટેગરી 1 અને કેટેગરી 2માં રોકાણ કર્યું હોય તો એ પછી એ આવક તમારી ટેક્સેબલ ઇન્કમમાં ઉમેરાશે અને તમારે એ પર ટેક્સ ભરવો પડશે. બિલકુલ. જ્યાં કેટેગરી 1 અને 2માં વ્યાજની આવક પેઆઉટ થાય છે ત્યાં ફંડ થોડો કાપીને આપે છે. એ સિવાય તમારી જવાબદારી છે કે તમે જે ટેક્સ બ્રેકેટમાં આવો છો એ મુજબ બાકીનો ટેક્સ તમારે ભરવો પડશે. બરાબર છે. આભાર. ધન્યવાદ વિનાયક. આજે અમે ઘણું બધું શીખ્યા. સંબંધિત જેટલા પર મુદ્દા હતા એ બધું એક રોકાણકાર માટે સમજવા માટે પૂરતું છે કે શું છે અને એ એક્ઝેક્ટલી કેવી રીતે કામ કરે છે. અને બધા રોકાણકારો અને ડિસ્ટ્રીબ્યુટર્સ માટે એ એવી કેટેગરી છે. અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ એવી કેટેગરી છે જે રોકાણકારો માટે છે જે ટ્રેડિશનલ રોકાણ સિવાયના વિકલ્પો શોધી રહ્યા છે. જો તેમાં જોખમ છે, આમાં તમને સમજવું પડશે. અહીં જોખમ થોડું વધારે હોય છે પણ એ પ્રમાણે રિટર્ન્સની અપેક્ષા પર હોય છે. અહીં વિવિધ કેટેગરીઝ છે. શ્રેણી 1, શ્રેણી 2, શ્રેણી 3. આપણે ત્રણેય જોઈ. એના ટેક્સેશન પર જોયા. પીએમએસ કેવી રીતે કામ કરે છે સમજવું. મ્યુચ્યુઅલ ફંડ સાથે તુલનાત્મક અભ્યાસ કેવી રીતે કરવો, એના ફાયદા, લાભો અને કયા ફંડ મેનેજરની સ્ટ્રેટેજી હોઈ શકે છે સમજવું. આ બધું જોવું પર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આખી વિડીયો જો તમને સારી લાગી હોય તો કૃપા કરીને આખી વિડીયો જુઓ અને વિડીયોને લાઈક કરો. આમાં જેટલા પર મુદ્દા અમે કવર કર્યા છે એ દરેક રોકાણકાર માટે જાણવું ખૂબ જ જરૂરી છે. તો જ્યારે પણ તમે કોઈ રોકાણકાર સાથે બેઠા હો ત્યારે તમને દરેક મુદ્દો તેને સમજાવવો પડશે. અને ખૂબ ખૂબ આભાર શ્રી વિનાયક. આજે તમે આવ્યા અને અમને ખૂબ સારી રીતે સમજાવ્યું. અને આભાર અને કૃપા કરીને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર. આભાર.